રાજકોટના ઉપલેટા પંથકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। ઉપલેટા પંથકમાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે। નદીઓમાં થઈ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક। ભારે વરસાદથી મોજ નદીમાં આવ્યા છે નવા નીર। પુષ્કળ પાણીની આવક થતાં મોજ નદી ગાંડીતુર થઈ છે। નદી પોરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। મોજના પાણી કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે। જીવના જોખમે લોકો કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર ગઈકાલે બોટ ડેમમાં ખૂબ જ વરસાદ હોય જેને કારણે બોટ ડેમ ઓવરફ્લો થવા જેને પાટિયા ખોલેલું હોય જેથી ગઢાડા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઈ જે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય એવી અમારી માગણી છે।